Welcome back to dear friends. Now we shift to a next unit of unit number 2 of animal husbandry. In this unit, first of all, we discuss about social behavior in honeybee. Now first one is future of social behavior. Social insect always live in a large population. Social insect always live. See, are socially insect as well as also animals as well as also human beings. We all are social animal. So we are live in together as well as also in family, as also called as familiar. Social insect is also called as familiar. Similarly, many of the animals also social animals like lion, monkey and deer families all are a social animal which can be live in together. Now member of colony cooperate with each other for food, shelter and protection. In this colony have the polymorphisms. Polymorphisms means a part, as also called as a divided. So here we can see there are the three types of divided. One, queen, second, soldier, and third, workers. Soldier is also called as drone. So there are all bees, all insect have the work are defined. Like some workers have the gathering the food, some workers build the hives as well as also comb, and some drones, some soldiers have the duty of protection of hive. So it's a social behavior and it's work with cooperate. Here food, shelter and protection is the main theme of this colony. Right now, next one is shelter એટલે છાપરું કે ઘર. ઓકે, shelter એટલે છાપરું કે ઘર, અને પોલીમોર્ફિઝમ એટલે કે ડિવાઇડેડ થવું, ભાગ પડવા. બરાબર. Now next one is a caste of honeybees. મેં તમને કીધું તો હમણાંની પહેલા જે રીતના there are the three types of caste. First one is queen. Queen is the biggest bee of this hive. Hive and comb એટલે કે મધપૂડો. બરાબર છે, યાદ રાખી લેજો. hive એટલે પણ મધપૂડો, comb એટલે પણ મધપૂડો. ઓકે, so queen is the biggest insect in these colonies. આખી કોલોનીમાં એક જ બી એવી હશે, એક જ માખી એવી હશે કે જે સૌથી મોટી હશે. After then drone is a smaller than the queen, and worker it's a smaller than the drone and queen. Okay, see અહીંયા આગળ તમારે હની બી નું બિહેવિયર લખવાનું થતું હોય ત્યારે તમારે 3 પોઈન્ટ ઓટોમેટિકલી આવી જાય.
કે જ્યારે કાસ્ટ ઓફ હની બીઝ તમે લખતા હોય ત્યારે તમારે 3 પોઈન્ટ એમને કઈ રીતના લખી લેવા, તો અહીંયા આગળ એના કાસ્ટને ડિફાઇન કરી દેવાની. કઈ રીતના? તો ક્વીન ઇઝ અ બિગર ધેન, સી અહીંયા બિગર અને સ્મોલર બે જ વસ્તુ એપ્લાય કરવાની છે તમારે 3 પોઈન્ટની અંદર. ક્વીન ઇઝ બિગર ધેન ડ્રોન એન્ડ વર્કર, આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ છે ડ્રોનનો. અ ડ્રોન ઇઝ સ્મોલર ધેન ક્વીન એન્ડ બિગર ધેન વર્કર. ડ્રોન છે એ ક્વીનથી નાનો છે અને વર્કરથી કેવો છે? મોટો છે. બરાબર છે. એન્ડ ડ્રોન ઇઝ અ અનફર્ટાઇલ બીઝ. ડ્રોન છે અનફર્ટાઇલ એગ્સ માંથી એ આવે છે, એટલા માટે એને અનફર્ટાઇલ બી કહી શકીએ આપણે. બરાબર છે. સો ડ્રોન. ત્રીજો પોઈન્ટ શું છે? વર્કર. અ વર્કર ઇઝ અ સ્મોલર, બંને કરતા સ્મોલ છે એટલે શું સ્મોલર જ આવશે. અ વર્કર ઇઝ સ્મોલર ધેન ક્વીન એન્ડ ડ્રોન. ગોટ ઇટ? આ 3 પોઈન્ટ તમારે ફરજિયાત આવડી જ જવા જોઈએ અને આવડી જ જશે. બરાબર. સો ક્વીન, ડ્રોન એન્ડ વર્કર્સ. નાઉ ધ ક્વીન ઓનલી રિપ્રોડક્ટિવ ફિમેલ. હવે આનું બિહેવિયર ની બધી વસ્તુ કેવી, તો કે એનું બિહેવિયર ની અંદર જોઈએ આપણે તો કે ઓનલી રિપ્રોડક્ટિવ ફિમેલ છે. એ ખાલી અને ખાલી ઈંડા મૂકવાનું જ કામ કરે છે, બીજું કોઈ કામ નહીં કરતી. ક્વીન ઓકે ફીડ્સ ઓન રોયલ જેલી. એ શું ફીડ કરશે? રોયલ જેલી છે એ જ ફીડ કરશે. ઓકે, રોયલ જેલી કોણ બનાવશે? તો કે વર્કર. મેટ્સ વન્સ. એક ડ્રોન જોડે એક જ વખત મેટ કરશે. બરાબર છે. એગ લેઇંગ ઇઝ ધ ઓનલી ફંક્શન. અહીંયા આગળ એનું એક જ ફંક્શન છે. શું છે? તો કે એગ લેઇંગ. બરાબર છે. રિપ્રોડક્ટિવ ફિમેલ છે એટલે ઓબ્વિયસલી એનું એગ લેઇંગ નું જ એનું કામ હશે, એનું એક જ ફંક્શન હશે, હે ને? સેક્રેટ્સ ક્વીન ફેક્ટર. સેક્રેટ્સ ક્વીન ફેક્ટર. અહીં જે ક્વીન ફેક્ટર છે બરાબર છે, એ એને જ આગળ વધારશે, એના જ વંશને આગળ વધશે. એવું નહીં કે ડ્રોન માંથી એકાદી ક્વીન આવશે કે પછી વર્કર્સ માંથી એકાદી ક્વીન આવશે, એમ નહીં. જે ક્વીન છે એના એગ લેઇંગ માંથી જ ક્વીન આવશે. ગોટ ઇટ? નાઉ નેક્સ્ટ વન ઇઝ ડ્રોન. હેપ્લોઇડ મેલ ડેવલપ્ડ ફ્રોમ અનફર્ટિલાઇઝ્ડ એગ. હવે જો હેપ્લોઇડ એટલે શું? કે ક્રોમોઝોમ હોય એ પેરમાં હોય છે, પણ અહીંયા આગળ જે ક્રોમોઝોમ છે એ અનપેરમાં હોય. ધેટ ઇઝ કોલ્ડ ઇઝ હેપ્લોઇડ. અને એનું ઓપોઝિટ શું આવશે? તો કે ડિપ્લોઇડ. ડિપ્લોઇડ મીન્સ અ ક્રોમોઝોમ પેર. એટલે ક્રોમોઝોમ હોય એ પેર ની અંદર હોય, ધેટ ઇઝ ધ ડિપ્લોઇડ. અને અનપેર ની અંદર હોય, ધેટ ઇઝ ધ હેપ્લોઇડ. ઓકે, સો હેપ્લોઇડ મેલ્સ ડેવલપ્ડ ફ્રોમ અનફર્ટિલાઇઝ્ડ એગ. ક્વીન છે એ 2 ટાઈપ્સ ના એગ લેઇંગ કરશે. પેલું છે ફર્ટિલાઇઝ્ડ એગ અને અનફર્ટિલાઇઝ્ડ એગ. અહીંયા આગળ એવું છે કે જેટલા ફર્ટિલાઇઝ્ડ એગ હશે તો એ ફર્ટિલાઇઝ્ડ કેવા હશે? તો કે વર્કર અને ક્વીન બનશે. અનફર્ટિલાઇઝ્ડ હશે એ કેવા હશે? તો કે એ બનશે મેલ અને એનું કામ હશે તો કે સોલ્જરનું, એઝ ઓલ્સો મેટિંગ, અને એને કહેવાશે ડ્રોન. સો હેપ્લોઇડ મેલ ડેવલપ્ડ ફ્રોમ અનફર્ટિલાઇઝ્ડ એગ die shortly after mating. ક્વીન જોડે 1 ટાઈમ મેટ કરશે અને ડાયરેક્ટલી એ ડેડ થઈ જશે. આવું ડેડ છે એ તમારી એસવાય ની અંદર આવી ગયેલું છે. કર્ટરશિપ, એનિમલ કર્ટરશિપ અથવા તો કર્ટરશિપ બિહેવિયર ની અંદર સ્પાઈડર હતો.
એ સ્પાઈડરની અંદર પણ આ રીતના હશે. જ્યારે મેલ અને ફિમેલ મેટ કરશે ત્યારે એની અંદર આફ્ટર મેટિંગ મેલ છે એ ડેડ થઈ જશે. ઓકે, સો એ જ રીતના હનીબી ની અંદર પણ આ રીતના હશે. જ્યારે ડ્રોન છે એ ક્વીન જોડે મેટિંગ કરશે ત્યારે વિધિન અ શોર્ટ ટાઈમ એ ડેડ થઈ જશે. They are dependent and begging honey from the workers. ડિપેન્ડન્ટ રહેવું અને બેગિંગ્સ એટલે કે માંગવું. બેગિંગ્સ એટલે માંગવું થાય. હની ફ્રોમ ધ વર્કર્સ, હની જે હની વર્કર્સ છે, બરાબર છે, વર્કર્સ જોડેથી એ હની માગશે અથવા તો એ એના ઉપર ડિપેન્ડ રહેશે. Got it? Drone is a haploid. First one is haploid. Second point is unfertilized. ત્રીજો point છે die shortly. Fourth one is dependent. And fifth one is begin honey from the workers. Got it? આટલી વસ્તુ યાદ રાખવાની છે. Now next one is workers. Imperfectly developed female from fertilized egg. જો perfectly હોય તો એ શું કહેવાશે? Queen. But here the worker is imperfect હશે. So imperfect હશે એટલે શું થશે? તો કે એ એગ લેઇંગ નહીં કરી શકે. જે વર્કર છે એ સાઈઝની અંદર મોટું નહીં થઈ શકે જેટલી ક્વીન છે એટલી, બરાબર. સો ઇમ્પરફેક્ટલી ડેવલપ્ડ ફિમેલ, અને કેવી છે? તો કે ફિમેલ છે, મેલ નથી, ફિમેલ છે. ફ્રોમ ફર્ટિલાઇઝ્ડ એગ. ક્યાંથી હશે? તો કે ફર્ટિલાઇઝ્ડ એગ માંથી, બરાબર. સ્મોલર ઇન સાઇઝ ધેન ક્વીન એન્ડ ડ્રોન. They are responsible for maintenance and welfare of the colony. વેલફેર એટલે કાળજી રાખ. શું રિસ્પોન્સિબિલિટી છે એની વર્કરની? તો કે જે કોલોની છે અથવા તો કોમ્બ છે અથવા તો હાઈવ છે એને મેન્ટેનન્સ રાખવી, મેન્ટેન રાખવું. સપોઝ લાઈક સમર સિઝન હોય, ઉનાળાની સિઝન હોય, તો ઉનાળાની સિઝનમાં એ પાણીવાળી પાંખો કરીને અને એના જે વચ્ચેના ભાગની અંદર જે લાર્વા, એગ ને બધી વસ્તુ હશે તો એને ઠંડુ રાખશે. પાણી આજુબાજુ ફફડાવશે, પાંખો ફફડાવશે એટલે શું થશે? તો કે ઠંડુ રહેશે. એ જ રીતના સારું જે લાર્વા છે તો એને ફીડ કરાવશે એટલે કે એને ફૂડ આપશે. પછી એ જ રીતના જે કોમ્બ છે એને વધારો કરવાનો હોય તો ત્યારે બિલ્ડઅપ કરશે એના વેક્સ દ્વારા. ઓકે, આવા બધા જે કામ છે એ વર્કર્સ કરશે. અહીંયા આગળ આપણે જરાક જોઈએ લેબર એક્ટિવિટીઝ કઈ કઈ છે. ડ્યુરિંગ ફર્સ્ટ હાફ, મેં તમને હમણાં પહેલા કીધું એ જ રીતના આવું બધું આવશે. લેબોરેટરી એક્ટિવિટી ઓફ વર્કર્સ ડ્યુરિંગ ફર્સ્ટ હાફ ઓફ હર લાઈફ. પહેલો હાફ જ્યારે એ બહાર નીકળશે એના સેલમાંથી ત્યારે ફર્સ્ટ હાફ શું હશે? તો કે ઇન્ડોર એક્ટિવિટી આવશે. જેમ કે સિક્રેશન ઓફ રોયલ જેલી, બીઝ વેક્સ, આ બધી વસ્તુને સિક્રેટ કરશે રોયલ જેલી અને બીઝ વેક્સ ને. ફીડિંગ ઓફ બ્રૂડ એન્ડ ક્વીન. બ્રૂડ એટલે નાના નાના બચ્ચાઓ. અહીંયા આગળ આપણે બ્રૂડ ને શું કહેશું? તો કે પ્યુપા, ઓકે, અથવા તો લાર્વા. ક્વીન અને બ્રૂડ ને ફીડિંગ આપશે. એ જ રીતના બિલ્ડિંગ કોમ્સ,
કોમ્બ એટલે મધપૂડો. ક્લીનિંગ, વેન્ટિલેશન્સ. અહીં જે વેન્ટિલેશન એટલે કે હવા ઉજાસ રાખવું અથવા તો હવાને એ કઈ રીતના વેન્ટિલેટ કરી શકે છે કોમ્બને, એ એનું કામ છે. કુલિંગ કરવું, ગાર્ડિંગ કરવું, બરાબર છે. ઇવેપોરેટિંગ ધ નેક્ટર એન્ડ સ્ટોરિંગ ધ હની. અહીંયા આગળ જે મધ છે એમાંથી વધારાનું પાણી હશે એને ઉડાડશે, બરાબર, એને ઇવેપોરેટ કરશે, અને જે મધ છે એને સ્ટોર કરશે. ક્યાં આગળ સ્ટોર કરશે? કોમ્બની અંદર અથવા તો હાઇવની અંદર. ઓકે, આ એનું ફર્સ્ટ હાફ ઓફ હર લાઈફનું કામ છે. પહેલો ભાગ, એની લાઈફનો પહેલો ફર્સ્ટ ભાગ. હવે નેક્સ્ટ જે સેકન્ડ પાર્ટ છે કે સેકન્ડ હાફ છે એ શું હશે? તો કલેક્ટિંગ ધ નેક્ટર, પોલેન, પ્રોપોલિસ એન્ડ વોટર. મધ છે કેનું બનેલું છે એ તમને ખબર જ હશે કે ફૂલના રસનું બનેલું હોય, ફૂલના રજકણનું બનેલું હોય. એ જ રીતના આપણા જે ફૂલ હોય કે પછી કોઈ પણ ઝાડ હોય તો એનો ગુંદર હોય છે ચીકણો જેલી જેવું, સો એ પ્રોપોલિસ કહી શકાય. તો અહીંયા આગળ નેક્ટર છે, પોલેન છે, પ્રોપોલિસ છે, આવા બધી વસ્તુ, વોટર છે, તો એને કલેક્ટ કરવાનું કામ છે એ સેકન્ડ હાફની અંદર હોય છે. Got it? Now, next one, outdoor worker bees. હવે અહીંયા આગળ આપણે શું જોયું? ઇન્ડોર. અહીંયા આગળ આપણે સપોઝ લાઈક હું તમને કહું કે આ જે વસ્તુ છે, આ બધી વસ્તુ શું છે? તો કે ઇન્ડોરની વસ્તુ છે. તો કે સિક્રેશન, રોયલ જેલી, બી વેક્સ, એ જ રીતના બ્રૂડ અને ક્વીનને ફીડ કરાવવું, બિલ્ડિંગ કોમ છે, ક્લીનિંગ છે, વેન્ટિલેશન છે, કુલિંગ છે, ગાર્ડનિંગ છે, ઇવેપોરેટિંગ છે. એ જ રીતે નેક્ટર એને સ્ટોર કરવાનું છે, હનીને સ્ટોર કરશે. નાઉ ધેટ ઇઝ ધ ફર્સ્ટ હાફ ઓફ હર લાઈફ. નેક્સ્ટ વન ઇઝ ડ્યુરિંગ સેકન્ડ હાફ. સેકન્ડ હાફની અંદર શું આવશે? તો કે આઉટડોર એક્ટિવિટી હશે, અને એની અંદર શું હશે? કલેક્ટર અથવા તો કલેક્શન ઓફ નેક્ટર, પોલેન, પ્રોપોલિસ એન્ડ વોટર. આટલી વસ્તુ આવશે. ગોટ ઇટ? નાઉ નેક્સ્ટ વન ઇઝ આઉટડોર વર્કર્સ. સો આઉટડોર ની અંદર શું આવશે? કે સર્ચિંગ એન્ડ ગેધરિંગ. So searcher bee searches the food, whereas gatherer bees gather the food. અહીં આગળ સર્ચર બી હશે, ખાસ કરીને સ્પેશિયલ એક આખું આપેલું છે કે ભાઈ આ જે બી હની બી છે એ સ્પેશિયલ એક જ કામ કરે છે, સર્ચિંગ. ક્યાં આગળ ફૂડ છે એ સર્ચ કરશે, અને આ જે સર્ચ કરશે એટલે અહીંયા આગળ એ કઈ જગ્યાએ સર્ચ આવેલું છે, કઈ રીતના કઈ બાજુ આવેલું છે, એ બધી વસ્તુના લીધે એક પર્ટિક્યુલરલી ડાન્સ કરશે. અને આ જે ડાન્સ હશે એ કેવો હશે? તો કે એક હશે આ રાઉન્ડ ડાન્સ હશે, અને એક હશે એ છે વેગલ ડાન્સ. હવે વેગલ ડાન્સ એટલે કેવો હશે? તો કે એ વચ્ચેના ભાગમાંથી ગોળ ગોળ આવી રીતના ફરશે, પછી એક રાઉન્ડ મારશે, હાફ રાઉન્ડ મારશે, વળી પાછું ઝિગઝેગમાં ફરશે, અને વળી પાછું એક એને ઓપોઝિટ સાઈડમાં આવી રીતના એ રાઉન્ડ ફરશે. ધેટ ઇઝ ધ વેગલ ડાન્સ. અને આ જે વસ્તુ છે એ એના કોમ્બ છે, આ કોમ્બ, બરાબર છે. તો કોમ્બની આજુબાજુના ભાગની અંદર આખો એ રાઉન્ડ ફરશે. ધેટ ઇઝ ધ રાઉન્ડ ડાન્સ. ગોટ ઇટ? હવે વેગલ ડાન્સ અને રાઉન્ડ ડાન્સ ક્યારે કરશે? કે જ્યારે 100 મીટર, અહીંયા આગળ જે 100 મીટર છે, તો 100 મીટર કરતા જ્યારે નજીકમાં હશે, એટલે કે લેસ ધેન 100 મીટર, ધેટ ઇઝ ધ રાઉન્ડ ડાન્સ.
એન્ડ 100 મીટર કરતા જો વધારે હશે તો ત્યારે એ હનીબી છે, સર્ચર હનીબી, એ કયો ડાન્સ કરશે તો કે વેગલ ડાન્સ. Got at this point? Waggle dance and round dance. Round dance, when performed, the food source is near about hives, like less than 100 meters. And the waggle dance is performed when 100 meter above the food from the hives. Got it? So waggle dance and round dance. Okay, see, this is the round dance and this is the waggle dance. Okay, જે બાજુમાં ફૂડ હશે, તો આ જે ફૂડ હશે, આ ભાગની અંદર ફૂડ હોય અહીંયા આગળ, તો આ જે ભાગની અંદર ફૂડ હશે એટલે શું કરશે તો કે અહીંયા આવશે રાઉન્ડ ડાન્સ, આના સામેના ભાગમાં આવશે ઝિગઝેગ આવશે. અહીંયા આગળ ઝિગઝેગ નથી દોરેલું, બટ આ જે બીજ છે એ ઝિગઝેગ ફરશે આખી, બરાબર છે. સો ઇટ્સ અ ઝિગઝેગ, વચ્ચેના ભાગમાં ઝિગઝેગ હશે એન્ડ બાજુના ભાગમાં અને એના સાઈડ બાય સાઈડ એ અર્ધ ગોળાકાર ફરશે, રાઈટ. અને એ જ રીતના આ છે એનો રાઉન્ડ ડાન્સ, બરાબર છે. સો that is the round dance and waggle dance. The searcher bee run in circle. This dance indicates that the food source is less than 100 meters from the hives. As well as also waggle dance. This dance indicates that the food source is located more than 100 meters. And the searchers run from a short distance in straight line and that move in the semicircle. See, here the are visible of the semicircle. Got it? As also, which direction the honeybee will be perform a waggle dance. અહીં આગળ આપણે જોઈએ તો વેગલ ડાન્સ છે એ કઈ રીતના પરફોર્મ કરશે. તો સપોઝ લાઈક અહીંયા વેગલ ડાન્સ પરફોર્મ કરે છે, આ એનો હાઈ આવેલું છે, બરાબર, આ એના મોટામાં બતાવેલું છે. અહીંયા આગળ સપોઝ લાઈક હું તમને કહું તો આ રીતના એને મોટું બતાવેલું છે. આ હાઈવ છે અને આ હાઈવને એને મોટામાં કન્વર્ટ કરેલું છે. સો અહીંયા આગળ જે વેગલ ડાન્સ છે એ કઈ રીતના કરશે તો કે આ હાઈવ છે એના એક્ઝેક્ટ સામેના ભાગમાં છે, બરાબર, તો એ સામેના ભાગમાં વેગલ ડાન્સ કરશે. આવી રીતના સીધે વેગલ ડાન્સ કરશે. આ ભાગ છે, આ ભાગની અંદર છે વેગલ, આ જે હાઈવ છે અને આજુબાજુ આ રીતના અહીંયા વેગલ ડાન્સ કરશે, આવી રીતના, બરાબર છે. તો આ જે ભાગ છે એના એક્ઝેક્ટ સામેના ભાગની અંદર ફૂડ સોર્સ અવેલેબલ છે. ઇટ મીન્સ ફૂડ સોર્સ ઇઝ અવેલેબલ ઇઝ અ સ્ટ્રેટ ડાયરેક્શન. એ જ રીતના અહીંયા આગળ છે તો આ જે સન છે એના સામેના ભાગમાં કરશે, આ સન છે એના ઓપોઝિટ ડાયરેક્શનમાં કરશે, આ બાજુના ભાગમાં કરશે. ધેટ મીન્સ કે સન અને આ સન દર્શાવ્યો છે, આ સન અને આ હાઈવ અને એના ઓપોઝિટ ભાગમાં, ધેટ મીન્સ કે એના ઓપોઝિટ ભાગમાં ફૂડ અવેલેબલ છે. આ સન છે, ઇટ મીન્સ કે જે મધમાખી છે, જે બી છે, એ સૂર્યને આખો એને ટાર્ગેટ કરે છે કે સૂર્યના પ્રકાશ કે સૂર્યના આધારે આપણે જે જૂના જમાનામાં આપણે ઘડિયાળ જોવાની હોય કેટલા વાગ્યા, તો આપણે સૂર્ય સામે જોઈને કહી કે નિયર અબાઉટ 4 કે 5 વાગ્યા હશે. એ જ રીતના જ્યારે સૂરજ ઉગતો હોય 9-10 વાગતા હોય ત્યારે આપણે કહી શકીએ કે આટલો સૂરજ ઉગેલો છે એટલે 9 થી 10 વાગેલા હોય.
એ જ રીતના ઘણા બધા જે એનિમલ છે એ સનને પ્રાયોર માનીને કે સનને પ્રાયોરિટી આપીને એનું ડાયરેક્શન નક્કી કરતા હોય છે. ઓકે, સો સૂર્યપ્રકાશ જે દિશામાં છે અને સૂર્યપ્રકાશને સીધમાં હોય, ધેટ ઇઝ મીન ફૂડ સોર્સિસ સૂર્યની જોડે છે, એટલે કે એ દિશામાં છે. હવે સૂર્યથી ઓપોઝિટ ભાગમાં જો વેગલ ડાન્સ કરતા હોય તો સૂર્યના ઓપોઝિટ ભાગમાં એનો ફૂડ સોર્સ છે. હવે સૂર્યની ઓપોઝિટ કે એના સામેના ભાગમાં નથી, તો એ સૂર્યને ડાયરેક્શન કરીને કેટલા ભાગની કઈ રીતના, તો કે અહીંયા આડી રીતના કરે છે. જો જે રીતના સૂર્યપ્રકાશ છે એને આખો રેફરન્સ લીધેલો છે. સૂર્યપ્રકાશને રેફરન્સ લઈને અને આ જે હાઈવ છે એ એક ટિલ્ટ લેવલમાં, એટલે કે આડો, ટિલ્ટ એટલે કે આડું, બરાબર છે, આડા વેગલ ડાન્સ કરશે. એટલે એનો મતલબ એમ થાય કે 60 ડિગ્રી જેટલું આડું આવશે, એટલે કે જે ફૂડ સોર્સ છે એ આડા ભાગની અંદર હોઈ શકે છે. બરાબર છે, ખ્યાલ પડ્યો વેગલ ડાન્સ. નાઉ નેક્સ્ટ વન ઇઝ characteristics future of bees teaches us a lesson of work and work with cooperation. આપને શીખવાડે છે કે મધમાખીની જેમ ભેગા રહેતા શીખો. એ જ રીતના એક પર્ટિક્યુલરલી ડિવિઝન વાઇઝ વર્ક કરવાનું કે પછી ઓર્ગેનાઇઝ કરવાનું, કોઈ પણ સિસ્ટમ એને વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ કરવાનું. જેમ કે એસવાય ની અંદર ટર્માઇટ આવેલું છે, તો ટર્માઇટની અંદર અલગ અલગ પ્રકારના, તમને ખ્યાલ હોય તો ડિવાઇડેડ કરેલા હતા ટર્મિટને. જેમ કે પહેલા છે કિંગ અને ક્વીન હતું, પછી લેબર હતું, પછી સોલ્જર હતું. સોલ્જરની અંદર પાછા બે ભાગ હતા, મેન્ડિબલ અને નોન મેન્ડિબલ. ખ્યાલ હોય તો, યાદ આવતું હોય તો, બરાબર છે. તો આ રીતના એક પર્ટિક્યુલરલી મસ્ત રીતે અરેન્જ કરેલું છે કે જેના લીધે આ સૌથી સારામાં સારું નેસ્ટિંગ કહી શકાય એને. સેકન્ડ નંબર ઉપર સારામાં સારું નેસ્ટિંગ છે એ છે હનીબીનું, કે જેની અંદર સારામાં સારું એનું એરેન્જમેન્ટ થઈ શકતું હોય છે. મીડિયમ સાઇઝ કોલોની હોય તો એની અંદર આપણે એક ક્વીન હોય અને 300 થી 500 જેટલા ડ્રોન હોય, અને જે વર્કર્સ છે એ 25,000 થી લઈને અને 35,000 જેટલી વર્કર કામ કરતા હોય છે, મીડિયમ સાઇઝ. ઓકે, જો વધારે પડતી સાઇઝ હોય તો એમાં એ ડબલ થઈ જતા હોય છે. 25,000 ને 35,000 ને બદલે ડાયરેક્ટ 45 ને 50,000 થઈ જતા હોય. ડ્રોનની સંખ્યા 800 થી 900 થઈ જતી હોય, અને ક્વીન છે એ એક જ રહેશે. ઓકે, ડ્રોન die after mating, એ પહેલા આવી ગયેલું છે. A worker bees possess powerful sting with poison. હવે જો વર્કર છે એને આગળ પાવરફુલ સ્ટિંગ એટલે કે ડંખ, with poison gland, કેવો છે, ઝેરી ડંખ હશે, together called poison apparatus. અહીં આગળ આપણે મધમાખી કરતી હોય તો આપણે પહેલા એવો વિચાર કરતા કે ભાઈ માખી કરડી છે, અને ખાસ કરીને મેલ હોય છે. બટ અહીંયા આગળ કોણ આપને કરડે બાઇટિંગ કરે છે? અહીં આગળ કોણ આપને બાઇટ કરશે? તો કે ફિમેલ અને વર્કર. સો વર્કર બી possess a powerful sting with poison gland, together called poison apparatus. Got it? So now we can switch to a next point of life cycle of honeybee. આપણે બિહેવિયર જોયું, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું એનું લાઈફ સાયકલ. ઓકે, ખ્યાલ પડી ગયો બધાને? ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ એ ગુડ ડે.